તળાજા છે એ એક તો ભાજપનો ગઢ છે. આમ છતાં 2022માં છે અમારા પાર્ટીના ઉમેદવારને 13,000 મતો મળ્યા હતા. એટલે લોકોમાં કંઈક એવી લાગણી તો છુપાયેલી જ છે. એ લાગણીઓને બહાર કાઢવાની છે. 2027 હજી દૂર છે. એની કરતાં આવતી એપ્રિલ 2026માં છે એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડાવવાની છે. તાલુકા પંચાયતની 32 સીટો અમે લડીશું. જિલ્લા પંચાયતના 8 ઉમેદવારોની શોધ કરવાનું કાર્ય છે અમારું 3 મહિનાથી ચાલુ છે અને એને વેગવંતું બને અને પહેલેથી જ તે જેમ ગોપાલભાઈ ઇટાલિયાની અગાઉ સીટ ડિક્લેર કરવામાં આવી હતી એમ અમારા જિલ્લા પંચાયતના 8 ઉમેદવારોની પણ સૌપ્રથમ છે અમે 6 મહિના અગાઉ કહી દઈશું કે આ સીટ તમારે જ લડવાની છે. એવી રીતે 32 તાલુકા પંચાયત પણ લડાવશું અને આ તળાજા તાલુકામાં ભાજપના ગઢને તોડવાની અમારી જે લોકોની અંદરની ભાવના છે. પણ કુશળ નેતૃત્વ મળે તો તળાજા પણ જીતી શકાય છે. ચોક્કસથી જીતીશું.